નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, સરદાર ભુવનનો ખાંચો અતિ વિવાદોમાં રહેલો આ સરદાર ભુવનનો ખાંચો હવે વેપારીઓ દ્વારા જે દબાણો હતા એ દબાણો તો તોડી પાડવામાં આવ્યા। સરદાર ભુવનના ખાંચામાં મ્યુનિસિપલ કમિશનર, ચેરમેન સાથે વડોદરા શહેર પોલીસની ટ્રાફિક વિભાગની ટીમ પણ અહીંયા સ્થળ વિઝિટ કરી હતી। હવે સરદાર ભુવનના ખાંચામાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। જ્યાં દર્શક મિત્રો, પહેલાં તો હું આ બેરીટેકિંગ બતાવવા માંગીશ। હવેથી આ જે જુબલીબાગ તરફનો જે રસ્તો છે ત્યાંથી કારેલીબાગ જવાનો રસ્તો, એટલે સરદાર ભુવનથી આ કારેલીબાગ જવાનો જે રસ્તો છે ત્યાંથી નો એન્ટ્રી કરવામાં આવી છે। આ જાહેરનામું ગતરોજ વડોદરામાં પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાનું અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે જે પ્રકારે સરદાર ભુવનના ખાંચાની અંદર આપ જોઈ શકો છો કે જે પ્રકારે લોકોને અમલ કરવામાં એટલે અહીંયા ટ્રાફિક પોલીસ પણ મૂકી દેવામાં આવી છે અને બેરીટેકિંગ પણ લગાવી દેવામાં છે। મારા કેમેરામેનને કહીશ કે આ જુબલીબાગ સર્કલથી આ બતાવે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। અહીંથી જે આવતા લોકો છે, એટલે રાવપુરા રોડ પરથી જે આવતા લોકો છે તેના માટે હવે સરદાર ભુવનના ખાંચામાં જવાનું નો એન્ટ્રી રહેશે। અને તેઓને જો અહીંથી જવું હશે તો અહીંથી રાવપુરાથી સીધો જે સાંઈબાબા મંદિરથી રોડ ભક્તિ સર્કલ તરફનો જે રસ્તો છે એ ત્યાંથી થઈને તેઓ કારેલીબાગ જઈ શકશે। એટલે જે પ્રકારે સરદાર ભુવનના ખાંચામાં જે બનાવ બન્યો હતો, એક હત્યાનો બનાવ બન્યો હતો અને પાર્કિંગને બાબતને લઈને જ આ બનાવ બન્યો હતો। ત્યારબાદ પાલિકા જાગી હતી, તમામ દુકાનો સીલ કરવામાં આવી હતી, ગેરકાયદેસર જે દબાણો હતા એ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ પ્રકારે આપ જોઈ શકો છો અહીંયાથી વન વે કરી દેવામાં આવે છે, આજથી જ અમલ શરૂ કરી દેવામાં છે। એટલે કારેલીબાગથી લોકો આવતા માટે વન વે રહેશે, સાથે આ પાર્કિંગની વ્યવસ્થા એટલે જે પ્રકારે એકી એટલે 1, 3, 5, 7 જે પ્રકારની તારીખો હશે તે પ્રકારે અહીંયા પાર્કિંગ રહેશે ને સામેની સાઈડ 2, 4, 6 આ પ્રકારનું ટ્રાફિક માટે પાર્કિંગ માટે પણ જાહેરનામું લાદવામાં આવ્યું છે। એટલે વડોદરા પોલીસ દ્વારા આ પ્રકારની એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવેથી આ તમામ સામે જે સરદાર ભુવનનો ખાંચો છે એ ખાંચાની અંદરથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। મારા કેમેરામેનને કહીશ જે પ્રકારે આ દ્રશ્યો આપને બતાવે કે હવેથી આ રાવપુરા રોડ પરથી આવતા જે લોકો છે તેને માટે જો કારેલીબાગ જવું હશે સીધા જ ભક્તિ સર્કલ જવું પડશે ને ત્યાંથી કારેલીબાગનો રસ્તો પકડવો પડશે। મારા કેમેરામેનને કહીશ આ સીધા દ્રશ્યો આ બતાવે। આ પ્રકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે પ્રતિબંધ રસ્તો, એટલે જુબલીબાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચામાં અંદર જઈ શકાશે નથી, વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જુબલીબાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચામાં। સાથે પાર્કિંગની પણ એકી બેકી પાર્કિંગ અંગે પણ આ બતાવવામાં આવ્યું છે। જોઈ શકો કારેલીબાગ પોલીસ સ્ટેશનથી 3 રસ્તાથી, એટલે કે જે કારેલીબાગ તરફનો જે રસ્તો ત્યાંથી અંદર આવવા માટે જે રસ્તો છે ત્યાં એકી બેકીનું પાર્કિંગ છે। તારીખ 1, 3, 5, 7, 9, 11 એટલે કે એકી તરફ હશે તો ત્યાં પાર્કિંગ થશે। ત્યારે બીજી તરફ સરદાર ભુવનના ખાંચામાં પંજાબ નેશનલ બેંકથી સાંઈબાબા મંદિર તરફ, એટલે અહીંથી જે જવાનો રસ્તો છે ત્યાં બીજી બેકી પાર્કિંગ એટલે કે 2, 4, 6, 8, 10, 12 એ પ્રકારે અહીંયા પાર્કિંગ કરવામાં આવશે। આ પ્રકારે હવે વ્યવસ્થા વડોદરા શહેર પોલીસ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મુહિમ ઉપાડી હતી કે આ દબાણો દૂર થાય અને જે સ્થાનિક નગરસેવક છે તેઓ દ્વારા પણ આ મામલે પાલિકાની અંદર આ રજૂઆત કરવામાં આવી છે। આ પ્રકારે આપ જોઈ શકો છો જે લોકો પણ આજે અચંબામાં પામી ગયા છે, કારણ કે અહીંથી જે આવવા જવાનો જે રસ્તો હતો હવે વન વે કરી દેવામાં છે। એટલે જે પ્રકારે અહીંથી જો સરદાર ભુવનના ખાંચામાં જવું હશે તો નો એન્ટ્રી, કારણ કે તમામ લોકોએ હવે ભક્તિ સર્કલથી અંદર જવું પડશે અને કારેલીબાગ તરફનો જે રસ્તો છે ત્યાં લોકોએ જવું પડશે। જે પ્રકારે ઘટના ઘટી હતી અને ત્યારબાદ પાલિકા અને પોલીસ વિભાગ તમામ લોકો આ તંત્ર જાગ્યું હતું અને જુબલીબાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચામાં નો એન્ટ્રી કરી દેવામાં આવી છે। આજથી જ આ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। શહેરના રાવપુરા કારેલીબાગને જોડતો આ સરદાર ભુવનના ખાંચાનો દુકાનો કે કોમર્શિયલ મિલકતો હોટલા સહિતના દબાણો દૂર કર્યા પછી હવે ટ્રાફિક તરફથી પણ મહત્વપૂર્ણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરદાર ભુવનના ખાંચામાં પ્રવેશી શકાશે નહીં, ઉપરાંત સરદાર ભુવનના ખાંચામાં એકી અને બેકી પ્રમાણે આ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। નરસિંહા કુમારે ગતરોજ જે પ્રકારે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આવતીકાલે એટલે કે આજથી જ આ અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। જુબલીબાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચામાં જવા માટે ભક્તિ સર્કલ એટલે કે સીધો આ જે રસ્તો છે ત્યાંથી આગળ ભક્તિ સર્કલ આવે છે અને ભક્તિ સર્કલથી આ પ્રકારની રસ્તો કારેલીબાગમાં જઈ શકાશે। શહેરના વધી રહેલા વાહનોની સંખ્યાને ગીચ થવાના કારણે આ ટ્રાફિકની સમસ્યા વધુ વધી રહી છે, તેને લઈને જ કારેલીબાગ જોડતો આ સરદાર ભુવનના ખાંચામાં તરીકે ઓળખાય છે, જ્યાં ટ્યુશન ક્લાસીસથી લઈને તમામ
કોમર્શિયલ કોમ્પ્લેક્સો આવેલા છે અને તમામ દુકાનોનું આ બજાર, કપડાનું બજાર, તમામ બજાર આવેલું છે. ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, તેને લઈને જ આ પ્રકારે જે દુકાનો છે તેને અડચણરૂપ બનતા દબાણો હવે દૂર કરવામાં. ત્યારબાદ હવે પોલીસ કમિશનર નસીમા કોમારે આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ મામલે રાજકીય મોરચે પણ પ્રત્યાઘાત પડ્યા હતા. સંકલન કરી વડોદરા પોલીસ કમિશનર નસીમા કોમર સાહેબે સંકલન કર્યું હતું. ત્યારબાદ જે પ્રકારે અહીંયા પણ પોલીસે પણ આ રોડની વિઝિટ કરી હતી. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ રસ્તા પર જાહેરનામું પાડવામાં આવ્યું છે અને હવે અહીંથી સિંગલ વે એટલે હવે અહીંથી આ જે રસ્તો છે એ રસ્તા પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે સીધો રાવપુરાથી રસ્તો છે, એ રાવપુરાથી સીધું કારેલીબાગને જોડતો જે આ રસ્તો સદર ભુવનના ખાંચામાં જવાતો, હવે તેઓ લોકો માટે, વાહન ચાલકો માટે આ નો એન્ટ્રી કરવામાં આવી છે. જે પ્રકારે લોકો આપ જોઈ શકો છો, ત્યાંથી જે કારેલીબાગથી જોડતો રસ્તો છે ત્યાંથી તેઓ અહીંયા આવી શકશે, પરંતુ અહીંથી જે સદર ભુવનના ખાંચામાં જે સાંઈબાબાના મંદિર પાસેથી જવાનો જે રસ્તો છે ત્યાં નહીં જઈ શકે. એટલે પાર્કિંગની જે વ્યવસ્થા મામલો હતો, સાથે જે ટ્રાફિકની સમસ્યા હતી તેમાંથી નિકાલ આવી શકશે. સ્થાનિક લોકો છે, કાકા શું કહેશો? આ જાહેરનામું બહાર પાડ્યું છે, કેટલું સારું છે? જાહેરનામું સારું છે. માનો છો કે હવે જે પાર્કિંગની સમસ્યા હતી કે ટ્રાફિકની સમસ્યા દૂર થશે? હા, થશે, દૂર થશે. આપ શું કહેશો કાકા, જે પાર્કિંગની જે કર્યો છે એ સારું છે, એટલે પણ આ થોડા દિવસ માટે જ છે. ફરીથી આ લોકો આવી રીતે આ હટસી જશે પોઈન્ટ, એટલે ફરી આવવા જવાનું ચાલુ રાખશે. એટલે માનો છે આ જે પોઈન્ટ છે અહીંયા રહેવો જ જોઈએ? રહેવો જ જોઈએ પોઈન્ટ, તો જ આ બધું નિકાલ થાય. બાકી તો પોઈન્ટ હટી જ ગયા પછી ફરી આ લોકો અહીંથી જવા આવવાનું ચાલુ જ થશે. હવે જો જાહેરનામું પોલીસ વિભાગે તો પાડી દીધું, પાલિકાએ પણ દબાણો હટાવી દીધા છે, પરંતુ હવે લોકોએ પણ સમજવાની માનો છો? પણ તમે સાહેબ એટલું વાત કરો કે કલા મંદિરના ખાંચામાંથી બી પ્રવેશ બંધી હતી, છતાં હજુ લોકો જાય છે. એવી રીતે અહીંથી બી આ લોકો જવાના જ. બિલકુલ. એટલે પોઈન્ટ રહેશે તો નહીં જાય. બિલકુલ લોકો કહી રહ્યા છે કે પોઈન્ટ રહેશે તો નહીં જાય, પરંતુ જે પ્રકારે હવે જાહેરનામું પાડ્યું છે લોકોએ પણ સમજવાની જરૂર છે. કારણ કે જો તમે નાગરિક તરીકે તમે નહીં સમજો તો આ પરિસ્થિતિ જેસે તે વૈસે રહેશે. જે પ્રકારે પાલિકાએ અહીંયા ઝુંબેશ ઉપાડી હતી કે દબાણ હટાવો ઝુંબેશ કરી હતી, ને ત્યારબાદ હવે દબાણો હટી ગયા છે, હવે દુકાનો પણ ટૂંક સમયમાં આ ખુલશે. પરંતુ જે પ્રકારે આ વન વે કર્યો છે, એટલે કે પાર્કિંગની સમસ્યા સાથે ટ્રાફિકની સમસ્યાથી પણ લોકોને છુટકારો મળશે, પરંતુ લોકોએ સમજવાની જરૂર છે. આપ જોઈ શકો હજુ પણ કેટલાક લોકો અહીંથી અવર જવર કરવા માટે પ્રયત્ન કરશે, પરંતુ લોકોએ સમજવાની જરૂર છે. અને અહીંયા જે બેંક પાસે આવતા લોકોને ત્યાં આવવા દેવામાં આવશે, પરંતુ જે સદર ભુવનના ખાંચામાં જે કારેલીબાગ જવાનો જે રસ્તો છે ત્યાં જો કોઈને જવું હશે તો એને નો એન્ટ્રી કરવામાં આવશે. એટલે આ ટ્રાફિક પોઈન્ટ રાખવો પણ જરૂરી છે. જો બેરિકેડિંગ હટાવી દેવામાં આવશે તો આ પરિસ્થિતિ જે છે તે એવી થઈ શકે. એટલે હવે લોકોએ પણ સમજવાની જરૂર છે. ખૂબ સારો નિર્ણય છે અહીંના લોકોએ, સ્થાનિક લોકોએ આ નિર્ણયને વધાવ્યો છે, પરંતુ લોકોએ પણ હવે જાગવાની જરૂર છે. આ પ્રકારે કાર્યવાહી કરવાની પણ જરૂર છે, કારણ કે લોકોએ સમજતા નથી, તેને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે. થોડા દિવસ પહેલાં પણ અહીંયા એક હત્યાનો બનાવ બન્યો હતો, પાર્કિંગને લઈને જ આ સમસ્યા સર્જાઈ હતી. હવે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, વન વે કરી દેવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ જાહેરનામાનું અમલ કેટલા દિવસ સુધી થાય છે. કારણ કે જો લોકો નહીં સમજે, નાગરિકો નહીં સમજે તો પરિસ્થિતિ જે છે તે એવી પરિસ્થિતિ બની શકે છે. હવે જે પ્રકારે આ જાહેરનામું તો બહાર પાડી દેવામાં આવ્યું છે, પાર્કિંગ માટે એકી બેકી પણ કરવામાં આવી છે. એટલે કે 1, 3, 5, 7 એવી તારીખો હશે તો આ બાજુ, અને 2, 4, 6, 7 હોય તો આ બાજુ, એટલે એ પ્રકારનું વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હવે જો લોકોએ સમજે નહીં તો પછી પરિસ્થિતિ એવી થશે, કારણ કે વન વે તો કરી દીધો છે, આજથી આ અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું રહ્યું આ અમલવારી ક્યાં સુધી ચાલે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.